વિદ્યુત ભારિત કરવાની ત્રણ રીત જોઈ હતી। એમાં પહેલી રીત આપણે જોઈ સુવાહક તારથી ગોળાઓને કેવી રીતે વિદ્યુત ભારિત કરી શકાય। તે જ રીતે બે ગોળાઓના સ્પર્શ કરવાથી ભૌતિક સંપર્ક કરવાથી કઈ રીતે વિદ્યુત ભારિત કરી શકાય એ જોયું। ત્રીજી રીત આપણે જોઈએ છે વિદ્યુત ભારનું પ્રેરણ ચાર્જિંગ બાય ઇન્ડક્શન। તેની અંદર આપણે જોઈએ આકૃતિ એ માં દર્શાવ્યા મુજબ ગોળા A અને B ને એક અવાહક સ્ટેન્ડ પર મૂકેલા છે। પ્રારંભમાં બંને પર કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર નથી। એનો મતલબ એવો થાય કે જેટલા ધન વિદ્યુત ભાર હોય એટલા જ ઋણ વિદ્યુત ભાર હોય, એટલે કુલ વિદ્યુત ભાર શૂન્ય ગણાય। હવે આકૃતિ B મુજબ આ બંને ગોળાઓમાં ગોળા A ની નજીક એક ધન વિદ્યુત ભારિત સળિયાને આ ગોળા A ની નજીક લાવવામાં આવે છે, તે પણ ભૌતિક સંસ્પર્શ કર્યા વગર। હવે થશે શું કે આ ધન વિદ્યુત ભારિત સળિયો છે, આ બંને ગોળા પર રહેલા ઋણ વિદ્યુત ભારોને આકર્ષે છે આકર્ષક બળના કારણે। માટે આ ગોળા A ની ડાબી બાજુ આ ઋણ વિદ્યુત ભાર જમા થાય છે। ધન વિદ્યુત ભારિત સળિયાના અને આ બંને ગોળાના ધન વિદ્યુત ભાર અપાકર્ષણ બળના કારણે આ ગોળા B ની જમણી બાજુ આ ધન વિદ્યુત ભાર જમા થાય છે। આ બંને આકર્ષણ બળના કારણે આ વિદ્યુત ભારો સંતુલિત સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે છે। હવે આપણે આકૃતિ C તરફ આગળ વધીએ। હવે આ બંને ગોળા A અને B ને એકબીજાથી થોડાક દૂર કરવામાં આવે છે, સળિયો એમનો એમ રાખવામાં આવે છે, એટલે આકર્ષણ બળના કારણે ઋણ વિદ્યુત ભાર ગોળા A ની ડાબી બાજુ જમા થાય છે, અપાકર્ષણ બળના કારણે આ ધન વિદ્યુત ભાર ગોળા B ની જમણી બાજુ જમા થયેલા હોય છે। હવે આકૃતિ D તરફ આગળ જઈએ તો હવે શું કરવામાં આવે કે જે ધન વિદ્યુત ભારિત સળિયો છે એ આકૃતિ D માં ને દૂર કરવામાં આવે, એટલે ગોળા A પર રહેલા જે ઋણ વિદ્યુત ભાર પ્રસ્થાપિત થયો છે તે આ તરફ જમણી બાજુ આવશે અને ગોળા B માં રહેલો ધન વિદ્યુત ભાર ડાબી તરફ આવશે। કારણ તો આ બંને ગોળાની વચ્ચે આકર્ષણ બળ ઉદ્ભવશે। લાસ્ટમાં જોઈએ હવે આ બંને ગોળાને એકબીજાથી થોડાક દૂર કરવામાં આવે તો ગોળા A પર સંપૂર્ણપણે ઋણ વિદ્યુત ભાર પ્રસ્થાપિત થાય છે। તે જ રીતે આ ગોળા B પર ધન વિદ્યુત ભારિત પ્રસ્થાપિત થાય છે। આ પ્રયોગમાં આપણે જોયું કે સળિયો ધન વિદ્યુત ભારિત છે, પ્રારંભમાં ગોળા A અને B પર કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર નથી, છતાં પણ અંતમાં ગોળા A પર ઋણ વિદ્યુત ભાર ગોળા B પર ધન વિદ્યુત ભાર પ્રસ્થાપિત થાય છે। તો આપણે કહી શકીએ કે અંતમાં પ્રારંભમાં ગોળા પર વિદ્યુત ભાર નથી, છતાં અંતમાં સમાન મૂલ્યના અને વિજાતીય પ્રકારના વિદ્યુત ભારો ગોળા A અને B પર જમા થાય છે। બીજું કે આ ધન વિદ્યુત ભારિત સળિયો પોતાનો કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર ગુમાવતો પણ નથી। ધન વિદ્યુત ભારિત સળિયો પોતાનો ધન વિદ્યુત ભાર ગુમાવતો નથી અને ગોળા જોડે ભૌતિક સંપર્ક પણ નથી। આજે ઘટના બની એ ઘટનાને આપણે નામ વિદ્યુત ભારનું પ્રેરણ। 5 નંબરનો ટોપિકનું નામ છે વિદ્યુત ભારોના મૂળભૂત ગુણધર્મો। એમાં 3 સબ ટોપિક છે। એમાં પ્રથમ ટોપિક છે 1.5.1 વિદ્યુત ભારોનો સરવાળો કઈ રીતે થઈ શકાય। એટલે તો આપણે સમજીએ કે ધારો કે વિદ્યુત ભાર
જેનો સિમ્બોલ આપણે કીધું કેપિટલ ક્યુ એ મૂલ્ય ધરાવે છે, મૂલ્ય એટલે કે માન ધરાવે છે, પણ દિશા ધરાવતા નથી. એટલે મૂલ્ય છે પણ દિશા નથી, માટે વિદ્યુત ભાર એ કેવી રાશિ કહેવાય? તો કે અદિશ રાશિ છે. વિદ્યુત ભારનો SI એકમ આપણને ખબર છે, SI એકમ કયો? તો કે કુલંબ છે. હવે વાત કરીએ, જો કોઈ તંત્ર પર Q1 Q2 Q3 ડેશ 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 Qn જેટલા n વિદ્યુત ભારો રહેલા હોય તો પરિણામી વિદ્યુત ભાર તેમના બૈજિક સરવાળા જેટલો હોય છે. જો તંત્ર પર કુલ વિદ્યુત ભાર તો પરિણામી વિદ્યુત ભાર Q બૈજિક સરવાળો એટલે કે Q1 Q2 Q3 ડેશ 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 અપ ટુ Qn જેટલો હોય. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે ધારો કે Q1 બરાબર 1 માઇક્રોકુલમ છે, Q2 બરાબર ધારો કે -2 માઇક્રોકુલમ, Q3 બરાબર +3 માઇક્રોકુલમ, Q4 બરાબર +4 માઇક્રોકુલમ છે. આ અલગ અલગ વિદ્યુત ભારોના મૂલ્યો છે. મારે પરિણામી વિદ્યુત ભાર Q શોધવો હોય તો શું કરવું પડે? બધા જ વિદ્યુત ભારોનો સરવાળો 1 માઇક્રોકુલમ -2 માઇક્રોકુલમ 3 માઇક્રોકુલમ અને 4 માઇક્રોકુલમ આપણે બધાનો બૈજિક સરવાળો કર્યો તો 4 નો 3 7 7 ને 1 8 8 માંથી 2 જાય તો +6 માઇક્રોકુલમ જેટલો આપણને પરિણામી વિદ્યુત ભાર મળે. 1.5.2 નંબરનો ટોપિક વિદ્યુત ભારોનું સંરક્ષણ. આ વિદ્યુત ભારોનું સંરક્ષણ સમજવા માટે આપણે એક ઉદાહરણ જોઈશું. ધારો કે આ એક કાચનો સળિયો છે, જે આપણે આગળ ઉદાહરણ જોઈ ગયા છે. આ કાચનો સળિયો, હવે આ સળિયો પ્રારંભમાં વિદ્યુત ભાર નથી. એનો મતલબ કે ધારો કે 3 ધન વિદ્યુત ભાર હોય તો 3 ઋણ વિદ્યુત ભાર હોય છે. હું અહીંયા એક ઊન કે રેશમનું કાપડ લઉં છું, ઊન કે રેશમનું કાપડ. આ ઊન કે રેશમનું કાપડ પણ પ્રારંભમાં એના પર પણ કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર હોતો નથી. આ બંનેને એકબીજા જોડે ઘસવામાં આવે છે. તો ઘસવાથી શું થાય? તો કે કાચના સળિયા પર રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ઊનના કે રેશમના કાપડ તરફ જાય છે. એનો મતલબ કે કાચના સળિયામાં રહેલા ઇલેક્ટ્રોન એ કાચનો સળિયો દાન કરે છે, જ્યારે ઊન કે રેશમનું કાપડ એ ઇલેક્ટ્રોન સ્વીકારે છે. એનો મતલબ કે ઇલેક્ટ્રોનની સંખ્યામાં ઘટાડો થયો, ધન વિદ્યુત ભારની સંખ્યામાં વધારો થયો, માટે આ કાચનો સળિયો એ ધન વિદ્યુત ભારિત બને છે, જ્યારે રેશમનું કાપડ ઇલેક્ટ્રોન સ્વીકારતું હોવાથી ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય છે, માટે આ રેશમનું કાપડ એ ઋણ વિદ્યુત ભારિત બને છે. નો મતલબ કે ઇલેક્ટ્રોન દાન કરે છે, આમાંથી ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે છે, માટે તેના દળમાં પણ ઘટાડો થાય છે, જ્યારે આના દળમાં વધારો થાય છે કે ઇલેક્ટ્રોન સ્વીકારે છે. આ ઉદાહરણમાં આપણે જોયું કે વિદ્યુત ભાર Q એ નથી ઉત્પન્ન થતો કે નથી નાશ પામતો. વિદ્યુત ભાર ઉત્પન્ન પણ નથી થતો, ઉત્પન્ન થતો નથી અને નાશ પામતો પણ નથી. પણ શું કરે છે? તો કે ઇલેક્ટ્રોન E અથવા કે વિદ્યુત ભાર આ બંનેની શું કરે છે? તો કે આપલે કરે છે. એટલે કાં તો ઇલેક્ટ્રોનમાં વધારો થાય, કાં તો ઇલેક્ટ્રોનમાં ઘટાડો થાય. તો આને જ આપણે નામ આપ્યું વિદ્યુત ભારોનું સંરક્ષણ.
સંરક્ષણ તરીકે આપણે સમજી શકીએ છીએ. શબ્દોમાં કહેવું હોય તો અલગ કરેલા તંત્રમાં વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો અચળ રહે છે. આ વિદ્યુત ભારના સંરક્ષણનું વ્યાખ્યા આપણે સમજી શકીએ. ફરીથી રિપીટ કરું, અલગ કરેલા તંત્રમાં વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો અચળ રહે છે. શોર્ટમાં દાખલા માટે સમજવું હોય તો કોઈ પણ તંત્ર હોય, એ તંત્રમાં પ્રારંભમાં જેટલો વિદ્યુત ભાર હોય, પ્રારંભમાં જેટલો વિદ્યુત ભાર હોય એટલો જ અંતિમ પ્રક્રિયામાં વિદ્યુત ભાર હોવો જોઈએ. તો અને તો જ એ વિદ્યુત ભારના સંરક્ષણના નિયમનું પાલન કરે છે એવું આપણે સમજી શકીએ. 1.5.3 નંબરનો ટોપિક વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ. જેની વ્યાખ્યા સમજીએ કે બધા જ વિદ્યુત ભારો એ E વડે દર્શાવાતા મૂળભૂત એકમના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય છે. બધા વિદ્યુત ભારો એટલે કેપિટલ Q E વડે દર્શાવાતા મૂળભૂત એકમ એ કોના સ્વરૂપમાં? તો પૂર્ણ ગુણાંક એટલે n. Q બરાબર n એ ક્વોન્ટમીકરણના સૂત્ર વડે ઓળખાય છે. જ્યાં n શું છે? તો n એ ધન કે ઋણ પૂર્ણાંક છે. E શું છે? તો E એ વિદ્યુત ભારનો મૂળભૂત એકમ છે. વિદ્યુત ભારોનો પ્રાથમિક એકમ અથવા મૂળભૂત એકમ તરીકે ઓળખાય છે. એટલે E એટલે પ્રોટોન પરનો વિદ્યુત ભાર કે ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભાર તરીકે ઓળખાય છે. હવે આપણે સમજીએ ડિટેલમાં કે ધારો કે આ એક પદાર્થ છે. આ પદાર્થ વિદ્યુત ભારિત પદાર્થ હોય તો આ પદાર્થમાં ઇલેક્ટ્રોન પણ હોય અને પ્રોટોન પણ હોય. હવે ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર ધરાવે છે, તો પ્રોટોન ધન વિદ્યુત ભાર ધરાવે. હવે આ પદાર્થમાં એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન હોય તે તો શક્ય નથી. માટે ઇલેક્ટ્રોનની સંખ્યા ધારો કે n1 છે અને પ્રોટોનની સંખ્યા ધારો કે n2 છે. આ પદાર્થ પરનો મારે કુલ વિદ્યુત ભાર શોધવો છે. આ પદાર્થ પરનો કુલ વિદ્યુત ભાર મારે શોધવો હોય તો કે કેપિટલ Q બરાબર ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર વત્તા પ્રોટોન પરનો વિદ્યુત ભાર. હવે સમજીએ કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર તો -E છે, પણ ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે n1, તો મલ્ટીપ્લાય બાય n1 પ્લસ પ્રોટોન પરનો વિદ્યુત ભાર તો પ્લસ E, પણ આ તો એક પ્રોટોનનો થયો. આવા ટોટલ કેટલા પ્રોટોન છે? n2, તો ગુણાકારમાં n2. આ બંનેમાં હું E ને કોમન કાઢું તો આ n2 પ્લસ છે એને પહેલા લખું, આ n1 અહીંયા માઈનસ છે એને પછી લખું. તો આ રીતે કોઈ પણ પદાર્થ પરનો કુલ વિદ્યુત ભાર આપણે આ રીતે શોધી શકીએ.